નમસ્કાર. મારા આઠા ડુંગરી જિલ્લા પંચાયતના મતદારો ભાઈઓ બહેનો, જો જિલ્લા પંચાયતની ચૂંટણી તાલુકાની જિલ્લાની ચૂંટણી આવી રહી છે, જો મારું નામ રતનસિંહભાઈ દેવસિંહભાઈ, આઠા ડુંગરી ગામ પંચાયતના સરપંચ. મારો સુપુત્ર સંજયભાઈ રતનસિંહને આમ આદમી પાર્ટીમાંથી જિલ્લા પંચાયતની ટિકિટ મળી છે, તો આપણા આઠા ડુંગરી જો જિલ્લા પંચાયતના ગામો 33 ગામ લાગ્યા છે. મારા ભાઈઓ અને બહેનો, જો વિસ્તાર મોટો હોવાથી મેં ફર્યો છે. અમે કોઈ ભાઈઓ હમણાં એક લગ્નની સિઝનો આવી છે અને ઇલેક્શન આવી રહી છે. અમે કોઈ ભાઈને મળ્યા છે, કોઈ ભાઈને નથી મળાયું, પણ આમ આદમી પાર્ટીમાંથી આપણને સંજયભાઈ રતનસિંહભાઈ ને જિલ્લામાંથી ટિકિટ મળી છે. તે ભાઈઓ બહેનો, મારા આઠા ડુંગરી જિલ્લા પંચાયતના તમામ ગામો લાગતા બહુમતીથી આમ આદમી પાર્ટીને જીતાવો અને જે આપણા વર્ષોથી જે અટકેલા કામો જે જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે જે હાલમાં ચાલુ છે એ કામ નથી થયેલા, એ આપણે બધા ભાઈઓને જોડે રહીને નાના મોટા કામો કરશું. અને 26 તારીખે વોટિંગ છે, તો ભાઈઓ બહેનો, કોઈ આપણા સમાજ 12 જિલ્લા આપણા સમાજ સૌરાષ્ટ્રમાં જાય છે, સુરત જાય છે, વડોદરા જાય છે, ગમે તે જગ્યા પર જિલ્લા આવેલા હોય તો 26 તારીખે વોટિંગ આપવા 26 તારીખે આવી જાય. અને આપણું નિશાન, ઝાડુનું નિશાન, આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મળી છે, ઝાડુનું નિશાન ઉપર બટન દાબીને બહુમતીથી વિજય બનાવો એવી મારી નમ્ર વિનંતી છે. તો મારા જે ગામોના ભાઈઓ, કદાચ કોઈ ગામમાં નહીં ફરાયું હોય તો ફર્યો છે મેં, પણ કોઈ ગામ વિસ્તાર મોટા હોવાથી અમુક ગામમાં નથી. મારા ભાઈઓ, લગ્નની સિઝન છે, કોઈ ભાઈ નહીં મળ્યો તો હજુ 2 દિવસ બાકી છે વોટિંગનું, તો મેં ફરી આવે. પણ એકબીજા ભાઈઓને નવું પરિવર્તન કરવાનું છે, તો મારા આઠા ડુંગરી જિલ્લા પંચાયતના તમામ મારા ભાઈઓ બહેનોને વિનંતી કરું, ઝાડુનું નિશાન ઉપર બટન દબાવીને સંજયભાઈ રાઠવાને જીતાવો એવી મારી નમ્ર અરજ છે મારા ભાઈઓ.